વૃક્ષને પૂછ્યું, હે વૃક્ષ દાદા, હું તમારી પર મારા બચ્ચા માટે માળો બનાવું? તો વૃદ્ધ વૃક્ષ દાદાએ ના પાડી. તો ચકલી બેન તો દુઃખી થઈ ગયા. તો પછી બીજા વૃક્ષ પાસે ગઈ. તેમણે માળો બનાવવાની છૂટ આપી. ચકલી બેને ત્યાં માળો બનાવ્યો. પછી તો તેમના બચ્ચા થયા. તેમની સાથે ખુશીથી ત્યાં રહેવા લાગ્યા. આ દરમિયાન એક વર્ષે ભારે વરસાદ આવ્યો અને તોફાન આવ્યો. પેલું વૃદ્ધ વૃક્ષ નદી કિનારે હોવાથી ઉખડી ગયું. પાણીમાં તણાવા લાગ્યું. ચકલી બેન મોઢું ચડાવીને બોલ્યા, તમે મને માળો બનાવવા નહોતો દીધો ને, એટલે જ તમારે તણાઈ ગયા. વૃદ્ધ વૃક્ષે છેલ્લું સ્મિત આપ્યા કહ્યું, ના, એવું નથી ચકી બેન. કે હું જાણતો હતો મારું છેલ્લું ચોમાસું છે. મારું પડવું તણાવું નક્કી જ હતું. આ કારણે મેં તમારા બચ્ચાને બચાવવા અહીંયા માળો બનાવવાની ના પાડી હતી. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે દરેકની પરિસ્થિતિ અલગ હોય છે. કોઈ પણ એમની કઠોરતા ન સમજવી જોઈએ. ક્યારેક તેવા આપણે શું છુપાયું હોય